કરે મિત્રો આજે પણ યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને ને તમારે પણ ડાળી આવતી ના હોય કે ડાળી ઓછી હોય કે ડાળી વધતી ના હોય ને તમે કંટાળી ગયા હોય જાત જાતના ઉપાયો કરીને તો પણ ના તમારી ડાળી વધતી હોય કે ઓછી આવતી હોય કે જાડી ના થતી હોય તો આજે એક જબરજસ્ત એક ઉપાય હું તમને બતાવું એના માટે આ તેલ હું તમને બનાવતો બતાવું ને આ તેલ તમે એક જ વખત બનાવીને જો તમારી ડાળી ઉપર તમે લગાવી દીધી તો 6 થી 7 દિવસની અંદર તમારી ડાળી એકદમ ઓછી હશે એકદમ ભરાવદાર થઈ જશે વધી જશે ને એકદમ કાળી મેસ બની જશે તમારી ડાળી તો ને તમે પણ સલૂનમાં જે કપાઈને તમારી ડાળી કંટાળી જશો એટલી તમારી ડાળી આવી જશે ભરવદાર આવી જશે ને જાડી પણ એટલી થઈ જશે અને તમે કયા તાલુકામાંથી ને કયા શહેરમાંથી ને કયા ગામડામાંથી તમે અમારો વિડીયો જોવો છો એ કોમેન્ટ બોક્સમાં તમે લખી દેજો અને તમારું નામ સાથે પણ લખી દેજો આ તેલની અંદર હજુ 1 થી 2 વસ્તુ એની અંદર ઉમેરવાનું છે એ શું વસ્તુ ઉમેરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું આ તેલ કયું છે એ પણ હું તમને વિડીયોની અંદર જણાવી દઉં છું વિડીયોની અંદર છેલ્લે હું તમને એવી જબરજસ્ત સ્ટીક બતાવી તો તમારી ડાળી એકદમ ચમકદાર ને રેશમી બની જાય એવી સ્ટીક બતાવી પણ વિડીયો તમે પૂરો જોજો તો મિત્રો આપણે તેલ કઈ રીતના આપણે બનાવવાનું છે ને કયું તેલ અંદર નાખવાનું છે ને બીજી કઈ આઈટમ અંદર નાખવાનું છે ને પછી બનાવ્યા પછી આપણે કઈ રીતના આપણા ડાળીની અંદર આપણે લગાવશું તો આપણા ડાળી એકદમ ભરાવદાર થઈ જશે ને લંબી થશે ને કાળી થઈ જશે તો વિડીયો તમે પૂરો જોવાનું ચૂકતા નહીં નકર તમને ખબર પડે નહીં ને બધી જ માહિતી વિડીયોની અંદર હું તમને આપી દઉં છું તો તેના માટે આપણે લીધું છે દિવેલનું તેલ એટલે કોસ્ટલ ઓઇલ કહેવામાં આવે છે એ તેલ આપણે લીધું છે તો આ તેલ તમે લગાવશો તો 5 થી 6 દિવસની અંદર તમારી ડાળી એકદમ ભરાવદાર થઈ જશે નહીં આવતી હોય તો પણ આવી જશે અને જંગલની પેટ તમારી ડાળી ઉગી જશે તો તેના માટે આપણે 50 ગ્રામ જેટલું દિવેલનું તેલ લીધું છે ને એના હવે આપણે એક વાસણ લીધું છે કઢાઈ તો કઢાઈની અંદર આપણે નાખી દેવાનું છે તો બધું જ આપણે 50 ગ્રામ જેટલું તેલ લીધું એ આપણે 50 ગ્રામ તેલ નાખી દઈએ તો આ રીતના આપણે 50 ગ્રામ તેલ નાખી દીધું છે અને બીજું એક તેલ આપણે નાખવાનું છે એ તેલ કયું નાખવાનું છે એ તેલ પણ હું તમને બતાવી દઉં છું તો એ તેલ આપણે નાખવાનું છે નારિયેળનું તો નારિયેળનું તેલ તો બધા જાણે છે અને નારિયેળનું તેલ કેટલું આપણા વાળની અંદર ગુણ લાગે છે એ તમને ખબર જ છે તો નારિયેળનું તેલ પણ આપણે 50 ગ્રામ જેટલું નાખી દઈએ તો જેટલું આપણે દિવેલનું તેલ લીધું એટલું જ આપણે નારિયેળનું તેલ લેવાનું છે તો 100 ગ્રામ આપણે તેલ થઈ જશે ને હજુ એક વસ્તુ આપણે નાખવાનું છે એની અંદર તો શું નાખવાનું છે મીઠી લીમડીના પાના એટલે કડી લીમડા એટલે આપણે કઢી બનાવીએ ત્યારે આપણે પાના નાખીએ છીએ એ પાના અંદર નાખવાના છે તો 2 થી 3 ડોકરી આપણે એની અંદર નાખી દઈએ તો આપણે 2 ડોકરી કમ્પ્લીટ નાખી દઈએ તો આ રીતના આખો આપણે નથી નાખવાનું એના પાના તોડીને નાખી દેવાના હવે આપણે શું કરવાનું છે કે આપણે ગેસ ચાલુ કરવાનો તો ગેસ પણ આપણે ચાલુ કરી દઈએ આપણે ગેસ પણ ચાલુ કરી દીધું છે અને હવે આપણે શું કરવાનું છે 8 થી 10 મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે જે આપણા પેલા પાના નાખ્યા એકદમ કયડા થઈ જાય તો લગીર આપણે ઉકાળવાનું છે અને દિવેલનું તેલ અને નારિયેળનું તેલ એક જ થઈ જાય બધું એ રીતના આપણે ઉકાળવાનું છે તો આપણે 10 મિનિટ સુધી આપણે ઉકાળી લઈએ અને ફૂલ પાસ આપણે ગેસ મૂકવાનો નથી ખાલી ધીમા શેકે આપણે ઉકાળવાનું છે તો ધીમા શેકે આપણે 10 મિનિટ વાર ઉકાળી લઈએ અને પછી ઉકાળ્યા પછી આપણે શું પ્રોસેસ કરવાનું છે એ પણ વિડીયોની અંદર બધી જ માહિતી હું તમને આપી દઉં છું તો 10 થી 15 મિનિટ આપણે થઈ જશે અને નારિયેળનું તેલ દિવેલનું તેલ કઢી પત્તા નાખેલે બધાનો એક જ ગુણ થઈ જશે અને પાના પણ આપણા આ રીતના થઈ જશે સૂકા થઈ જશે ને એટલે એનો રસ બધો નીકળી ગયો તેલની અંદર આવી ગયો એટલે આપણે શું કરવાનું ગેસ તો બંધ કરી દીધો છે ને હવે એક વાસણની અંદર આ રીતના આપણે ગાળી લેવાનું તો ગાળી કેમ લેવાનું જે કઢી પત્તા છે એ ઘરે જાય એટલે આપણે ગાળી લેવાના છે તો આ રીતના આપણે બધું તેલ ગાળી લીધું છે ને પાના પણ એકદમ જોણી આપણે લીલા સમ નાખેલા તાજા તોડીને એકદમ જોણી 10 થી 15 દિવસના હોય સૂકા એવા થઈ જશે આ રીતના આપણે ઉકાળવાનું છે તો હવે આપણે શું કરવાનું છે અને 1 કલાક સુધી આપણે એને ઠંડુ કરવાનું છે ગરમ આપણે લગાવીએ તો આપણે ચોબડી બળી જાય એટલે વાળ પાછા આવતા હોય તો પણ ના આવે તો ઠંડુ થવા દઈએ 1 કલાક સુધી પછી હું તમને બતાવી દઉં છું હવે આપણું તેલ ડાળી પર લગાવવાનું તૈયાર થઈ ગયું છે અને ડાળી આપણે એકદમ ભરાવદાર લોબી અને કાળી ના આવતી હોય તમારી ડાળી તો પણ આવી જશે 3 થી 4 દિવસની અંદર તો આ તેલ આપણે કઈ રીતના આપણા ડાળી પર લગાવશું તો આપણી ડાળી એકદમ ભરાવદાર અને જાડી આવી જશે તો એના માટે તમે આ તેલ પછી આપણે ડાળી પર કઈ રીતના લગાવવાનું કેટલા દિવસ લગાવવાનું ને કેટલા કલાક પછી આપણી ડાળી ધોઈ નાખવાનું એ બધી જ માહિતી હું તમને આપી દઉં છું તો વિડીયો તમે પૂરો જોજો તો આ તેલ હવે તમારે કઈ રીતના લગાવવાનું છે તો પહેલાં આપણે ઉકળી જાય એટલે ગાળી લેવાનું છે અને ગાળીને પછી 1 થી 2 કલાક સુધી આપણે ઠંડુ થવા દેવાનું છે ગરમ તમારે લગાવવાનું નથી ને ઠંડુ થઈ જાય 1-2 કલાક થાય ઠંડુ થઈ જાય એટલે તમારે શું કરવાનું છે
કે આ રીતના આપણે રૂનું પૂમડું લેવાનું છે. તો રૂનું પૂમડું આપણે લીધું છે ને એની અંદર આ રીતના આપણે બોરી દેવાનું છે. પછી જે જગ્યાએ તમારી ડાળી ના છે એ ડાળી પર તમારે આ રીતના માલિશ કરવાનું છે. તો રૂનું પૂમડું અંદર તમારે પલાળવાનું છે અને તમારી ડાળીની કોઈ પણ જગ્યા બાકી ના રહે એ ટાઈપને આ રીતના તમારે ઘસી લેવાનું છે અને માલિશ કરવાનું છે. 10 થી 15 મિનિટ સુધી તમારે માલિશ કરવાનું છે. એકવાર નહીં પણ વારંવાર તમારે પલાળીને તમારા ડાળી ઉપર માલિશ કરવાનું 10 થી 15 મિનિટ. ને પછી શું કરવાનું, 10-15 મિનિટ થઈ જાય ને પછી અડધો કલાક પછી તમારે શું કરવાનું છે, તમારી ડાળી પર જે તમે આ તેલ લગાવ્યું છે એ તમારે પાણીથી ધોવું હોય તો પાણીથી ધોઈ કાઢવાનું છે અને પાણીથી ના ધોવું હોય તો સાબુ લગાવીને તમારી ડાળી એકદમ સાફ કરી દેવાનું છે. તો આ તેલ તમારે કેટલા દિવસ લગાવવાનું, તમારે સવારે પણ લગાવવાનું છે, માલિશ કરવાનું છે અને સાંજે માલિશ કરવાનું છે. એવું તમારા 7 દિવસ સુધી તમારા આ તેલની માલિશ કરવાની છે તમારા ડાળી ઉપર. ને તમે પછી જોશો 8મા દિવસ કે 9મા દિવસ તો તમે વિચાર કરશો તો તમારી ડાળી એકદમ ભરાવદાર આવી જશે. નહીં આવતી હોય તો પણ આવી જશે ને કાળી થઈ જશે ને એકદમ ચમકદાર થઈ જશે તમારી ડાળી. ને લોકો તમને પૂછવા આવશે કે શું જાદુ કર્યું કે તમારી ડાળી આટલી બધી ચમકશે ને આટલી બધી ભરાવદાર જંગલની પેટ થઈ જશે. એમ રોજે તમે આ તેલની તમે માલિશ કરશો તો પછી તમારે 20 થી 25 મિનિટ થઈ જાય એટલે તમારે શું કરવાનું કે સાબુથી તમારી ડાળી સાફ કરી નાખવાનું છે. વધારે વાર તમે રહેવા દેશો તો પણ તમને કશું ફાયદો થાય નહીં. ખાલી આપણે 20 થી 25 જ મિનિટ તમારે રહેવા દેવાનું છે પછી સાબુથી ધોઈ કાઢવાનું છે. રોજે તમે માલિશ કરતા રોજે તમારે ધોઈ કાઢવાની છે. તમારે શું કરવાનું, આ તેલ વધા એક ડબ્બીની અંદર તમારે પૂરી લેવાનું છે. રોજ પછી સવારે માલિશ કરવાનું છે અને સાંજે માલિશ કરવાનું છે. ખતમ થઈ જાય તો ફરીથી આપણે જે વસ્તુ આપણે લીધી છે એ વસ્તુ નાખીને તમારે આ જ રીતના તેલ બનાવી દેવાનું છે. તો પહેલાં પણ મેં વિડીયોની અંદર તમને કીધેલું કે છેલ્લી અને એક જોરદાર સ્ટીક તમને બતાવે તો આપણે તાજી એલોવેરા આ રીતના આપણે લાવી દેવાની છે. ગમે ત્યાંથી તમને મળી જશે, તમારા વાડાની અંદર મળી જશે. નહીં મળે તો આજુબાજુ ગમે તેના ઘેર હોય તો ગામડાની અંદર હોય તો તમારે તાજી એલોવેરા કાપી લેવાનું છે. આ રીતના એક ટુકડો લઈ લેવાનો છે. આ રીતના ઉપરની છાલ આપણે કાઢી નાખવાનું છે. જે ગુદું આવે એ ગુદાથી પછી આપણે શું કરવાનું છે, આપણી ડાળી આવે એ ગાડી તમારે 20 મિનિટ સુધી તમારે ઘસવાનું છે, માલિશ કરવાનું છે. 20 મિનિટ સુધી તમારી ડાળી એક પણ જગ્યા તમારે ખાલી ના રહે એ રીતના તમારે લગાવી દેવાનું છે. 20 મિનિટ પછી તમારે શું કરવાનું છે, પાણીથી કે સાબુથી તમારે ધોઈ કાઢવાનું છે. તમે એક દિવસમાં 2 જ વખત તમે આ માલિશ કરશો એલોવેરાનાથી તમારી ડાળી પણ એકદમ ભરાવદાર, જાડી, રેશમી અને લોબી બની જશે અને ચમકદાર બની જશે આ એલોવેરાના ગુદાથી. તો આ ટ્રાય પણ તમે 7 દિવસ સુધી જ તમારે કરવાનો છે. તો તમારા તાત્કાલિક તમારું રિઝલ્ટ પછી થોડા દિવસમાં મળી જશે. તો તમે પણ ડાળી ઉગાડવા માટે જાતની ટ્યુબો લાવ્યા, જાતની દવાઓ તમે કરી તો પણ તમને ફરક ના પડતો હોય તો તમે પણ ઘેર જ આ રીતના તમે એલોવેરાના 2 સ્ટીક મેં તમને બતાવી દીધી. એ સ્ટીક તમે જો કરી દેશો ને તમારી ડાળીની અંદર તમે લગાવી દેશો તો તમારી ડાળી એકદમ જંગલની પેટ તમારી ડાળી ઉગી જશે. નહીં ઉગતી હોય તો પણ નવા વાળ આવવા મળશે, સિલ્કી અને એકદમ ભરાવદાર થઈ જશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.